ચલો આજે કેલેન્ડર એટલે શું? કેલેન્ડરમાં હોય શું? શેની તારીખ હોય? ચલો તારીખ, બીજું કંઈ? વાર, માસ, હા, તિથિ, પછી બસ બીજું કંઈ? મેન તો લખાય વર્ષ. વર્ષ તો આપેલું જ હોય ને, વર્ષ વગર બાકી બધું કંઈ કામનું કરા. ચલો આ સિવાય કંઈ યાદ આવતું હોય? એવું બધું નથી. ચલો આપણા પરીક્ષા માટે કામનું આટલું જ છે, બરાબર. પરીક્ષામાં આટલું જ આપણને પૂછાય કેલેન્ડરનું, આની બહારનું નહીં પૂછાય. ચલો જે આપણે જોઈને બેઠા જિયોગ્રાફીમાં, એ સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 365. લીપ વર્ષ હોય તો કેટલા દિવસ આવે? 366. કેમ 366 આવે એ જિયોગ્રાફીમાં જોઈ લીધું? કોઈ કન્ફ્યુઝન નહીં ને? જે નતા એના સિવાયની વાત છે એમ, કેમ કે જિયોગ્રાફી આપણે સવારે ચલાવ્યું. લીપ વર્ષ માટે આપેલા વર્ષના છેલ્લા 2 આંકડા 4 વડે નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે શું લીધું છે? 2012. 2012 ભાગ્યા 4. પણ આપણે શું કીધું? છેલ્લા 2 જ, 2 નથી જોવાનું. તો 4 તારી 12, શેષ 0 0 આવી ગઈ, એટલે કે નિશેષ ભાગી શકાયું. તો નિશેષ ભાગી શકાયું તો 2012 શું કહેવાય? લીપ વર્ષ કહેવાય. સેમ એવી રીતે 1992 છેલ્લા 2 આંકડા 92, 92 ડિવાઈડ બાય 4, 4 દુ 8, 4 તારી 12, નિશેષ ભાગી શકાયું તો લીપ વર્ષ છે. ચલો 2008 છેલ્લા 2 આંકડા 08, 4 વડે ભાગો તો 2, 4 દુ 8, નિશેષ ભગાઈ ગયું, લીપ વર્ષ છે. ચલો છેલ્લું બચ્યું 48, 48 ભાગ્યા 4, 4 1 4, 4 દુ 8. ડન. નિશેષ ભાગી શકાય એટલે બધા શું હોય? લીપ વર્ષ હોય. પણ જોવાનું શું? છેલ્લા 2 આંકડા જોવાના. હવે આપણને પ્રોબ્લેમ એવી થાય કે સાહેબ છેલ્લા 2 આંકડા જોવાના, વાત સાચી, પણ 0 હોય તો ડન. તો શું કરવાનું? 400 વડે ભાગવાનું. 400 વડે નિશેષ ભગાય તો, જેમ કે ફોર એક્ઝામ્પલ 2000 ભાગ્યા 400, 0 0 જતા રહ્યા. તો હવે કહેવાનું ઇન્ટેન્શન શું થાય છે? સમજો, 400થી ભાગવાનું કીધું હોય એનો મતલબ શું થશે? કે આગળવાળામાં આપણે શું કરતા હતા? પાછલા 2 આંકડા ભાગતા હતા. અહીંયા શું કરીશું? આગળના 2 આંકડા. તો 5 ચોક 20 થઈ ગયું. માનો કે 18 લીધા હોય તો 1800, એમ 18 ઇટ મીન્સ 1800. તો હવે 400 વડે ભાગવાના એટલે છેલ્લા 2 આંકડા જતા જ રહેવાના ને. 4 ભાગ્યા 18 જ કરવાનું. નિશેષ ના ભાગી શકાય, શેષ બચશે 2. તો આનો નિશેષ ના ભાગી શકાય તો આ લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે. ડન. સમજાઈ ગયું? એટલે એનો મતલબ એવું નહીં થતો કે જે 4 વડે, હવે 1800 ને 4 વડે ભાગીએ તો ભગાય ને. ચલો 1800 ને 4 વડે ભાગો. 1800 ભાગ્યા 4, ચોકું ચોકું 16, 20, 5 ચોક 20 થઈ ગયું. નિશેષ અને લીપ વર્ષ નથી. ડન. સમજાયું? તો રેગ્યુલર આપેલા હોય, પાછલા 2 આંકડા 0 સિવાય ના હોય તો છેલ્લા 2 આંકડા 4 વડે ભાગવાના. જો વર્ષમાં છેલ્લા 2 આંકડા 0 આપેલા હોય તો આગળના 2 આંકડા 4 વડે ભાગવાના. ડન. 400 યાદ નહીં રાખો તો ચાલશે, આપણે 4 જ યાદ રાખવાનું છે. પણ મેં અહીંયા બતાવ્યું 400 એટલા માટે ખબર પડે કે 2 0 જતા રહે છે એટલે આપણે પાછા 4 ઉપર આવીએ છીએ. ડન. ક્લિયર છે? ચલો સામાન્ય વર્ષ કોને કહેવાય? જે લીપ વર્ષ ના હોય એ સામાન્ય કહેવાય. લીપ વર્ષ જોઈ લીધું તો લીપ વર્ષ સિવાયના બધા વર્ષ કેવા કહેવાય? સામાન્ય. એ જ લખ્યું આપણે. આપેલા વર્ષના છેલ્લા 2 આંકડા 4 વડે નિશેષ ના ભાગી શકાય તો એ સામાન્ય વર્ષ હોય. 53, 19, 95, 70 કોઈ બી લઈ લઈએ, 4 વડે ભાગીએ. ચલો છેલ્લું લઈએ 2017. છેલ્લા 2 આંકડા ભાગ્યા 4, ચોકું ચોકું 16, શેષ 1 વધી ગઈ તો સામાન્ય વર્ષ થઈ ગયું. ડન છે? સમજાઈ ગયું? ચલો આ બેઝિક હતું, બેઝિક તો આવડે એવું જ છે. હવે કેવા ક્વેશ્ચન્સ આપણને પૂછાશે તો કે કયું વર્ષ આપેલું છે? એક વર્ષ આપશે અને પછી પૂછશે કે આ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે, જે હાલ આપણે જોયું. ડન. એવા પ્રશ્ન પણ પૂછે.
બીજું કે કોઈ એક દિવસ આપી દેવામાં આવે કે ભાઈ આજે મંગળવાર છે, હવે પછી આટલા દિવસ પછી કયો વાર હશે. ડન. બરાબર 1 વર્ષ પછી કયો વાર હશે. આજે સોમવાર છે તો આજ તારીખે આવતા વર્ષે કયો વાર આવશે. 1 તારીખ અને 1 વાર આપી દીધો હોય, બીજી તારીખને બીજો વાર પૂછ્યો હોય. 1 જાન્યુઆરી 2001 એ સોમવાર હોય તો 15 ડિસેમ્બર 2005 એ કયો વાર હોય. 1 તારીખે 1 વાર આપ્યો અને બીજી તારીખે વાર પૂછ્યો. કેલેન્ડર ફરી ક્યારે રિપીટ થાય. 2025નું કેલેન્ડર ફરી ક્યારે કામમાં આવશે, મતલબ કે ફરી એની એ સેમ ટુ સેમ ડેટ અને વાર ક્યારે આવશે એ શોધવાનું. કઈ તારીખે કયો વાર હશે, સીધી તારીખ જ આપેલી હોય 15 ઓગસ્ટ 1947. કેવું આમ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો આવડે. બરાબર. એવું એમ એક ફિક્સ એવી રીતે ક્વેશ્ચન તમને આપી દીધો હોય કે આ તારીખે કયો વાર આવશે. તો આટલા પ્રકારના પ્રશ્ન પૂછાય. આ સિવાય બીજા કયા પૂછી શકે તો જે આમાં ઉલ્લેખિત નથી કર્યા એવા કે તિથિ આધારિત. તિથિમાં કેવું કરે, માસ જ પૂછે, તિથિ ના પૂછે. એકમ બીજ તીજ એવું ના પૂછે. તો શું પૂછે, ગુજરાતી મહિના. બરાબર. ભાઈ 5મો ગુજરાતી મહિનો કયો, 7મો ગુજરાતી મહિનો કયો, એમાં ખાલી આપણે ગુજરાતી મહિના લાઈનમાં યાદ જ રાખવાના, જવાબ આવી જાય. ડન. ચલો ચાલુ કરીએ. પહેલું જે જોયું હતું એ સામાન્ય વર્ષ અથવા લીપ વર્ષનો ક્વેશ્ચન પૂછાય. પહેલો જ ક્વેશ્ચન છે 2001 સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ. આપણે કીધું હતું છેલ્લા 2 આંકડાના શેના વડે ભાગવાના, 4 વડે. છેલ્લા 2 આંકડા છે 01, 01 ને 4 વડે ભાગી શકાશે. ઇટ મીન્સ શેષ એક છેલ્લે 1 આવશે તો વર્ષ કયું આવશે, લીપ વર્ષ ના હોય એટલે કયું વર્ષ થઈ જાય, સામાન્ય. ચલો 2008 એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ, સીધું જોઈને ખબર પડે. છેલ્લા 2 આંકડા છે 08, 08 ભાગ્યા 4 કરો એટલે 4 દુ 8 થઈ જાય. 00 શેષ, નિશેષ ભગાઈ ગયું એટલે સામાન્ય વર્ષ ના આવતા લીપ વર્ષ આવશે. લીપ વર્ષ. ચલો નેક્સ્ટ જોઈએ. 2003 આવું કોઈ પણ આપેલું હશે આવશે ને જવાબ. બોલો કોઈ પણ વર્ષ આપશે ચાલશે. ચલો કરીએ. ફોર એક્ઝામ્પલ હવે તમને એવું કીધું કે 1997નું વર્ષ કયું છે, સામાન્ય કે લીપ. ચલો 97 ડિવાઈડ બાય 4 મોડે જ થાય, પેન પેપરની જરૂર છે નહીં. ચલો કેવું વર્ષ આવશે. ચલો બીજો એક ઇઝી ટ્રીક. કેવી ઇઝી ટ્રીક કે ગણવું જ ના પડે એવું. બેકી સંખ્યા હોય તો ગણવાનું, બેકી સંખ્યા ના હોય તો સામાન્ય જ હોય. 4 વડે ભગાવવું જોઈએ એનો મતલબ શું થાય, બેકી સંખ્યા હોવું જોઈએ. બેકી સંખ્યા નહીં હોય તો એ તો સામાન્ય જ હશે ને, તો 97 ગણવાની જરૂરત જ નહીં રહેતી. એકી સંખ્યા છે તો એ લીપ વર્ષ ના જ હોય. ડન. ચલો પછી 96 લીપ વર્ષ. 86 હવે ભાગવાનું. બરાબર. 86 છે તો 4 દુ 8, 4 એકા 4, 2 શેષ બચી ગઈ. શેષ બચી તો સામાન્ય વર્ષ. ડન. 1976 લીપ વર્ષ. 4 એકા 4, 3 શેષ બચી 36, 9 ચોક 36, 0 શેષ આવી ગઈ, લીપ વર્ષ થઈ ગયું. તો વર્ષ તો ઇઝીલી આવડે એવું જ છે, કંઈ પ્રોબ્લેમ લાગતો નહીં વર્ષમાં. આગળ વધીએ થોડું એક સ્ટેપ. કીધું હતું આપણને કે એક વાર આપ્યો અને પછી કીધું હોય કે આટલા દિવસ પછી કયો વાર હોય. તો આપણી જોડે અહીંયા છે આજે રવિવાર હોય તો 17 દિવસ પછી કયો વાર હોય. ડન. તો જે બી દિવસ આપ્યા હોય એના ભાગ્યા કેટલા કરીશું, 7. કેટલા આપ્યા છે, 17. 17 ભાગ્યા 7, 7 દુ 14, શેષ કેટલી બચી 3. તો રવિવારમાં કેટલા ઉમેરશું, 3. ચલો રવિવાર પછી સોમવાર, મંગળવારના બુધવાર. ડન. આન્સર શું થવું જોઈએ, હા. હવે ફરી પ્રશ્ન વાંચવાનો. શું લખ્યું હતું, 17 દિવસ પછી
તો આપણે તો 17મો દિવસ શોધ્યો ને, 17મો દિવસ બુધવાર હતો. અહીંયા તો સવાલ શું હતો? 17 દિવસ પછી, એટલે બુધવાર પછી કયો આવે? તો ગુરુવાર. પરીક્ષામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એટલે જ મેં આ ક્વેશ્ચન મૂક્યો છે અહીંયા કે પ્રોબ્લેમ ના થાય. 17 દિવસ પછી કીધું છે તો ખાસ ધ્યાન રાખવાનું કે પછી શબ્દ વપરાયો ઇટ મીન્સ કે એના પાછળ નાની વાત કરવામાં આવી છે, તો ગુરુવાર મૂકવાનું. તમને એવું કીધું હોત કે 17મો દિવસ કયો, તો જવાબ બુધવાર થાત. ડન. પણ આપણને શું કીધું છે? 17 દિવસ પછી. તો 17મો દિવસ બુધવાર છે, તો એના પછી કયો દિવસ આવશે? ગુરુવાર. તો આન્સર કયો થશે? ગુરુવાર. બીજો એક ક્વેશ્ચન જોઈએ. આજે બુધવાર હોય તો 90 દિવસ પછી કયો વાર આવે? 90 દિવસ કરી દેવાના. 90 ભાગ્યા 7, 7 એકા 7, 20, 7 દુ 14, 6. 6 એટલે શું થાય? એક વાર પાછળ જતું રહેવાનું. એક વાર પાછળ જઈએ તો મંગળવાર. પણ કે આજ પાછું એવું જ થયું ને, પછી આવ્યું એટલે પાછું એનો જ વાર આવીને ઊભો રહી ગયો આપણા જોડે. તો ડન. કેમ કે છેલ્લામાં શું કરીએ છીએ આપણે? +1 પછી લખ્યું છે એટલે તો છેલ્લે +1 કર્યું એટલે 7 થઈ ગયું, નિશેષ થઈ ગયું. નિશેષ ભગાય તો એનો જ વાર રિપીટ થાય, એટલે વાર કયો રિપીટ થાય? બુધવાર. ચલો, આજે સોમવાર છે, 61 દિવસ બાદ કયો વાર હશે? હવે 61 / 7 બોલો. સાદીડા કેટલી શેષ બચી? 5. 5 દિવસ એડ કરવાના. સોમવાર છે, સોમવારમાં 5 દિવસ ઉમેરીએ તો કેટલું થાય? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. 5 શનિ પણ ડન. રવિ. એના પછીનો દિવસ કયો થશે? આ શનિ થાય, પણ આપણે +1 કરવાનું એટલે શું થઈ જશે? રવિવાર. ક્લિયર છે? આટલું જ કરવાનું. આવડે કે ના આવડે? જો આજે મંગળવાર હોય તો 65 દિવસ બાદ કયો વાર હોય? ચલો મોડે ફાસ્ટ આન્સર. હું સીધો આન્સર લખી દઉં. શુક્રવાર. 2 દિવસ ઉમેરવાના હતા. મંગળવાર પછી બુધવાર, ગુરુવાર બાદ કીધું એટલે શુક્રવાર. જવાબ શું થઈ જાય? શુક્રવાર. નેક્સ્ટ. જો આજ શનિવાર હોય તો 124 દિવસ પછી કયો વાર? 124 / 7. આપણે શું મેળવાના? 6 એટલે પાછલો દિવસ. શનિવાર છે તો પાછળ કયો હોય? શુક્ર. જવાબ શું થાય? શુક્રવાર. ચલો નેક્સ્ટ જોઈએ. હા, 1 ઓક્ટોબર રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર આવે? આવું બી પૂછાય, તારીખની જગ્યાએ ડાયરેક્ટ પૂછે. બરાબર. દિવસ ના આપ્યા હોય, ડાયરેક્ટ મહિનામાં બી પૂછે તમને. તમને ખબર હોવી જોઈએ કયા મહિનામાં કેટલા દિવસ છે. તો એના માટે આપણે પહેલા મહિનાના દિવસ જોવા પડે, કયા મહિનામાં કેટલા દિવસ આવે. ચલો, આમ તો તમને આવડતું જ હશે, તેમ છતાં આપણે જોઈ લઈએ. ડન. જાન્યુઆરીમાં આ પેલું આમ શીખવાડ્યું હતું આપણને સ્કૂલમાં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પૂરું થાય તો પાછું આવો. ડન. ચલો કરીએ. 31 ફેબ્રુઆરીમાં, 28 લીપ વર્ષ હોય તો 29 માર્ચમાં, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ડન. યાદ રહેશે? કોઈ બી મહિનો આવો ડાયરેક્ટ યાદ આવી જાય. ચલો તો એ જ જોઈએ આપણે સીધું. 1 ઓક્ટોબર. ઓક્ટોબર કેટલા મહિનાવાળો? 31. નવેમ્બરે કયો? એટલે આપણે સિમ્પલ વસ્તુ, દિવસ કેટલા આવ્યા વચ્ચે એ શોધવાના. આજે કયો વાર છે? રવિવાર.
તો કે હવે કેટલા દિવસ પછી પૂછ્યું છે? આજનો વાર રવિવાર છે, હવે કેટલા દિવસ પછી આપણને પૂછ્યું? 31 દિવસ પછી પૂછ્યું. 31 દિવસ પછીનો દિવસ, કાં તો તમે ડાયરેક્ટ કહો તો 32મો દિવસ. બે જો ચલો, પહેલી તારીખ ઓક્ટોબર 31મો મહિનો. આજે કયો વાર છે? તો આજનો દિવસ તો આવશે જ, એટલે 31 ગણવાના. હવે પાછળ એક પૂછ્યું છે તો 1 નવેમ્બર માટે એક ઉમેરવો પડશે, તો કે 32 દિવસની વાત કરી છે. આટલું સમજાય ક્લિયરલી? તો બસ આપણે જે કરતા હતા એ જવાબ 32 તો જવાબ આવી જ ગયો. 7 ચોક 28, 4 શેષ બચી, 4 ઉમેર દો. રવિવાર છે, સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર. તો આન્સર શું થઈ જશે? ગુરુવાર. ડન. આવું આવશે તો બી આવડશે, પ્રોબ્લેમ નહીં થાય ને. ચલો ડન. શોધવું છે એક હજી. ચલો 15 નવેમ્બરે રવિવાર હોય તો 18 ડિસેમ્બરે કયો વાર હશે? 15 નવેમ્બર રવિવાર, 18 ડિસેમ્બર કયો વાર? ચલો જલ્દી. ચલો એક ઓપ્શન આવી ગયો, ગુરુવાર. બીજું? ચલો બીજો ઓપ્શન શુક્રવાર. ચલો હજી કોઈ? ગુરુવાર શુક્રવારમાં કોઈનો વોટ આપવો હોય, કાં તો નવો વાર લાવવો હોય. ચલો ડન. જોઈ લઈએ. એક તો ડિસેમ્બરના 18 દિવસ ચોખ્ખા લેવાના, 18 દિવસ તો એ થઈ ગયા. નવેમ્બરના 15. નવેમ્બરમાં ટોટલ દિવસ કેટલા હોય? 30 હોય. 15 તારીખ આપણને કીધી છે, 15 ગણવાની. આગળ પહેલાં કીધું હતું કે 1 ગણવાની, તો 15 ગણવાની. 15 ગણી કેટલા દિવસ બાકી રહ્યા નવેમ્બરમાં? 16. તો 16 લેવાના. હવે સરવાળો થાય. 14નો ચોકડો વધી 1, 3, 34. 34 એટલે 7 × 5 = 35. 1 માઇનસ કરો તો શનિવાર. આમાં પ્લસ નહીં કરવું પડે. કેમ? કેમ કે એક્ઝેક્ટ ડેટ જ ગણીએ છીએ, એટલે આમાં પેલું પછી નહીં કરવાનું જરૂર, એનો એ જ વાર આવી જશે. ડન. ચલો શું થાય છે જવાબ? શનિવાર. ના ગુરુવાર ના શુક્રવાર. ડન. ચલો જોઈએ નેક્સ્ટ. હજી આન્સર આવ્યો ને એટલે આપણે હજી ચેક કરીએ. 14 એપ્રિલ શનિવાર. તો થોડું લાંબુ કરી દઈએ. 16 જૂન કયો વાર? ચલો 14 એપ્રિલ શનિ, 16 જૂન ગયો. એપ્રિલમાં કેટલા દિવસ આવશે? 14 તારીખથી ગણો તો કેટલા થશે? 17. 14 ગણવાનું ને. 17. પછી મેના કેટલા આવશે? 31. જૂન, જૂનના પૂરેપૂરા 16. 7 દુ 14નો છોકડો વધી 1, 5, 54. 6 થયા. ઓકે, આ 3 ને 3 6 બરાબર 64. 7 9 63 +1. શનિવાર હતો, +1 કરો તો રવિવાર. ડન છે. ચાલો આગળ વધીએ. 11 જુલાઈ 1996 સોમવાર. 11 જુલાઈ 97 કયો વાર? વરસ. ચાલો તો વરસ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. પહેલાં વરસમાં શું થાય? સામાન્ય વરસ હોય તો 1 દિવસ વધે, લીપ વરસ હોય તો 2 દિવસ વધે. બરાબર. તો કે આવું કેમ થાય? તો વરસમાં દિવસ કેટલા હતા? 365 ભાગ્યા કેટલા કરવાના? 7. 7 પંચા 7 દુ શેષ 1. 52 અઠવાડિયા અને 1 દિવસ સામાન્ય વર્ષમાં હોય. સામાન્ય વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? 52. કેટલા દિવસ આવે? 1.
તો એક દિવસ જ્યાં એક્સ્ટ્રા આવ્યો એ આગળ વધશે. માનો કે આજે 1 જાન્યુઆરીએ 2 સોમવાર હોય તો નેક્સ્ટ યર 1 જાન્યુઆરીએ કયો વાર આવી જાય? મંગળવાર, કેમ કે એક દિવસ આવી ગયો, એડ થઈ ગયો. ડન. એટલા માટે સામાન્ય વર્ષમાં આપણે કેટલા ઉમેરીએ? 1. પણ લીપ વર્ષ આવે તો પછી કે દિવસ 366 થઈ જાય. એના 7 વડે ભાગ્યા તો 7 × 5 = 35, 7 × 14 અને 2 અઠવાડિયા 52 ના 52 રહ્યા, પણ દિવસ 2 થઈ ગયા એટલે એમાં 2 ઉમેરવાના. ડન. હવે અહીંયા આપણી જોડે કયું વર્ષ છે? 96. પૂછ્યું કયું છે? 97. એક વર્ષ આગળ જવાનું. હવે આમાં જ્યારે એક વર્ષ લીપ વર્ષ હોય અને બીજું વર્ષ સામાન્ય વર્ષ પૂછ્યું હોય તો એમાં જોવાનું ફેબ્રુઆરી મહિનો બાકી છે. જો બાકી હોય તો 2 દિવસ ઉમેરવાના, જો જતો રહ્યો હોય તો 1 જ દિવસ ઉમેરવાનો. અહીંયા જતો રહ્યો છે તો 1 જ દિવસ ઉમેરવાનો. કયો? સોમવાર છે તો 1 દિવસ એડ કરો એટલે કયો વાર થઈ જાય? મંગળ. જવાબ થઈ જશે મંગળવાર. નેક્સ્ટ 23 માર્ચ 2003 રવિવાર હોય તો 23 માર્ચ 2004 કયો વાર હોય? ડન. ચલો એ જ કર્યું આપણે. માર્ચ 2003 છે, ફેબ્રુઆરી જતો રહ્યો છે. હા, પણ હવે અહીંયા આવશું ત્યારે ફેબ્રુઆરી આવ્યો ને વચ્ચે. 2004 લીપ વર્ષ, ફેબ્રુઆરી મહિનો આવ્યો તો કે હા આવ્યો, તો 2 દિવસ એડ થશે, 2 દિવસ ઉમેરવાના. રવિવાર + 2 મંગળવાર. ડન. સમજાયું ને? ફેબ્રુઆરી મહિનો જોવાનો ખાસ. ચલો 5 નવેમ્બર 2008, 5 નવેમ્બર 2009 લીપ વર્ષનો ફેબ્રુઆરી તો આવતું નહીં તો સામાન્ય સિંગલ 1 જ ઉમેરવાનું. ગુરુવાર હોય તો શું થઈ જાય? શુક્રવાર. ડન. બહુ ઇઝી. 1 ને 2, 1 ને 2. બરાબર. કશું કરવાનું નહીં, કંઈ ગણતરી નહીં, મોઢે થઈ જાય. ચલો હવે ચેન્જ. તારીખ બદલાઈ ગઈ. વર્ષ એનું એ 1 તારીખ વાર આપ્યો, બીજી તારીખ વાર પૂછ્યો. 8 જાન્યુઆરી 1987 એ શનિવાર તો 15 જુલાઈ 1987 એ કયો વાર? 8 જાન્યુઆરી 1987 શનિવાર છે તો 15 જુલાઈ 1987 એ કયો વાર આવશે? શું કરશો? દિવસ ગણવાના. ચલો એક બતાવી દો. જાન્યુઆરીમાં 8 તારીખે શનિવાર છે તો હવે કેટલા લેવાના? મહિનામાં બચ્યા કેટલા? જાન્યુઆરી મહિનો છે, કેટલાનો મહિનો હશે? 3100. કેટલા દિવસ જતા રહ્યા? 8 દિવસ જતા રહ્યા. કેટલા બચ્યા? કેટલા લેવાના જાન્યુઆરીના? 23. ફેબ્રુઆરીના મહિનો કયો છે? વર્ષ કયું છે? લીપ વર્ષ નથી, સામાન્ય છે તો ફેબ્રુઆરી કયો આવશે? 28. માર્ચના, એપ્રિલના, મેના, જૂન, જુલાઈ તો કે જુલાઈમાં આપેલું છે 15. ડન. તો હવે આમાં કેવું કરવાનું? આ બધાનો સરવાળો કરીશું તો ના, આની બી શું કરવાની? શોર્ટકટ. આમાં શોર્ટકટ શું લઈને આવીશું કે ડાયરેક્ટ 7 વડે જોઈ લેવાનું. 7 વડે ભાગો 23 ના, 7 તારી 21, શેષ કેટલી બચી? 2 તો 2 જ લેવાના. 7 ચોક 28 સીધા કપાઈ ગયા. 7 ચોક 28 શેષ કેટલી બચી? 3. 7 ચોક 28 શેષ કેટલી બચી? 2. 7 ચોક 28 શેષ 3. 7 ચોક 28 શેષ 2. 7 દુ 14 શેષ 1. તો કે હવે 7 ગણી લઈએ. 3 3 6 1 7 કપાઈ ગયા. 2 4 6 6 દિવસ એક્સ્ટ્રા થાય. પ્લસ કેટલા કરવા પડે? 6. શનિવાર હોય તો કયો વાર લખવાનો? પાછળ જતું રહેવાનું 1 દિવસ. શુક્રવાર. તો કે 15 જુલાઈ 1987 એ કયો વાર આવશે? શુક્રવાર. ડન. રહેશે યાદ? ચલો તો આ વસ્તુ આખી ગણીને ટાઈમ બગાડવો એના કરતાં આ કરી દેવાનું. ડન. કોડિંગ યાદ રહે સીધે સીધું. હવે કોડિંગ કેવું યાદ રહે કે 3100 મહિનો હોય તો 3 જ આવે, 300 મહિનો હોય તો 2 જ આવે.
તો તમે 31ની જગ્યાએ સીધા 3 ને 30ની જગ્યાએ સીધા 2 મૂકી શકો. તમારે ધ્યાન શું રાખવાનું, ખાલી ચાલુ કરો એ મહિનાના દિવસ, જે પહોંચવાનું છે એ મહિનાના દિવસ એ બદલાય, બાકીના બધાના મહિના દિવસમાં 3 2 3 2 મૂકી શકાય. ક્લિયર છે? ચલો, પંદર નવેમ્બર 2008 ગુરુવાર, 15 માર્ચ 2009 કયો વાર? 15 નવેમ્બર 2008 ચલો નવેમ્બરમાં 15 દિવસ બાકી, ડિસેમ્બરના 31, જાન્યુઆરીના 31, ફેબ્રુઆરી સામાન્ય વર્ષ 28, માર્ચના 15. કર્યું તો એ જ લખીએ. 7 દુ 14, શેષ 1, 3 3 0 1, 3 ને 3 6 ને 1 7, ઉમેરવાનો એક જ દિવસ ગુરુવાર +1 શુક્રવાર. થઈ ગયું? આવો જવાબ ફાસ્ટ. ચલો નેક્સ્ટ. ચૌદ એપ્રિલ 1996 શુક્રવાર, તો 15 માર્ચ 2001 કયો વાર? ચલો શું કરશું? 2001નો એપ્રિલનો મહિનો શોધશું, કાં તો 2000નો એપ્રિલનો મહિનો શોધશું. બે પોસિબિલિટી છે, બે રીતે થઈ. કોમ્બિનેશન આવ્યું ને. પહેલાં તો વર્ષ આગળ વધવું પડશે. પહેલાં ડાયરેક્ટ આપણે દર કે આટલા બધા વર્ષના દિવસ લખતા જઈશું. વર્ષમાં ખબર છે કે એક જ દિવસ પ્લસ થાય ને, તો આપણે જોઈએ. ચલો 1996 છે, 97 જઈએ, એક દિવસ પ્લસ થઈ જાય એટલે 97માં કયો વાર થાય? શનિવાર. લખી દઈએ શનિવાર. 98માં લીપ વર્ષ આવી ગયું, 2 દિવસ પ્લસ થાય, સોમવાર. 99માં મંગળવાર. 2000 હા 98 નહીં 96 લીપ વર્ષ આવે. રવિવાર, સોમવાર. 2000 લીપ વર્ષ, હવે બુધવાર. 2001 ગુરુવાર. હવે બે વસ્તુ થાય. માર્ચ મહિનો છે આપણે, તો આગળ 2001 ગણીએ તો એપ્રિલમાં જતા રહ્યા, તો પાછળ આવવું પડે. કાં તો પછી તમે 2000થી આગળ ગણો. 2000થી આગળ ગણશો એટલે 11 મહિના ગણવા પડશે. તો મારા માટે સારું શું રહે? હું પાછળ જતો રહું થોડો, કેમ કે મારા 7 તો બદલાવાના છે જ નહીં ને, 7 તો એના જ રહેવાના. ચલો તો પાછળ જવું છે. કેવી રીતે જઈશું? કેટલું પાછળ જવાય? 14 એપ્રિલ 2001 ગુરુવાર છે આપણને મળી ગયું. તો હવે એપ્રિલના 14 દિવસ, માર્ચના કેટલા દિવસ? 16. માર્ચ 31નો મહિનો છે, 16 દિવસ. ટોટલ કેટલા દિવસ તમે આગળ જો? 30 દિવસ આગળ જો. તો હવે 30 દિવસ પાછળ જવું પડે. 7 વડે ભાગી દેવાના, 2 શેષ બચે. કેટલા દિવસ પાછળ જવાનું? 2 દિવસ પાછળ જવાનું. ગુરુવાર હતો, 2 દિવસ પાછળ જઈએ તો મંગળવાર, 2 દિવસ જવાનું. બુધવાર, મંગળવાર. જવાબ શું થઈ જશે? મંગળવાર. હા સમજાઈ ગયું? ક્લિયર? જો તમે 2000 લે તો પછી આખું કરવું પડત, બધા મહિના ગણવા પડત. ચલો 2000 લઈએ ફોર એક્ઝામ્પલ. 14 એપ્રિલ 2000 બુધવાર છે. 14 એપ્રિલ 2000 પછી મહિના ગણીએ. મે મહિનો, પહેલાં તો એપ્રિલના કેટલા દિવસ બાકી રહ્યા? 16. એપ્રિલના 16 દિવસ બાકી. મેના 3 ડાયરેક્ટ મુકાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર,
નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, હવે ફેબ્રુઆરી, સામાન્ય વર્ષ 2001માં છીએ ને, 2000થી તો આયા, 2000થી આયા, 14 એપ્રિલ 2000થી આપણે આયા. ડન. તો હવે ફેબ્રુઆરીમાં 0, લીપ વર્ષ નથી, 0, બરાબર. માર્ચમાં 15, એટલે 1 લખી દઉં ડાયરેક્ટ, અહીંયા 2 થઈ જશે. ડન. 7 7 કાઢી નાખીએ, 7 7 શું થાય? 2 2 4, 4 ને 3 7, 1 2 એક વખત, 1 2 એક વખત, પતી ગયું. હવે 2 નહીં વધતા, તો કે 3 3 1 જતું રહ્યું 7, બચ્યું શું? 3 ને 3 6. તો હવે કેટલા દિવસ ઉમેરશું? 6 દિવસ. બુધવારમાંથી 1 પાછળ જતા રહીએ એટલે 6 દિવસ થઈ જાય. બુધવારમાંથી 1 પાછળ જઈએ એટલે મંગળવાર. આવી ગયું? 2 રીતે ક્રોસ ચેક થઈ ગયું. આમાં ટાઈમ લાગ્યો એટલા માટે આપણે આ કર્યું. ડન. ચલો, એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર છે, તો 1 મેના રોજ કયો વાર હશે? તમને લીપ વર્ષ છે એવું સ્પષ્ટતા કરીને કહી દીધું છે. અને તમારે ફેબ્રુઆરી મહિનો ગણવાનો જ છે. 1 તારીખ આપી દીધી છે. જાન્યુઆરીમાં કેટલા દિવસ બચ્યા? 30. કેટલી આવશે શેષ? 2. ફેબ્રુઆરીમાં 1, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં તો આવી ગયું ને 1 તારીખ. હવે ખાલી એક જ લેવાનું. ડન. 2 2 3 7 પૂરા, 2 શેષ, +2 કરવાના, +2. સોમવારમાં 2 દિવસ ઉમેરો તો કયો વાર આવે? બુધવાર. ડન. ક્લિયર છે? ચલો આગળ વધીએ. હજી એક લીપ વર્ષમાં 15 ઓગસ્ટના રોજ મંગળવાર છે, તો 19 ડિસેમ્બરના રોજ કયો વાર હશે? હવે આમાં લીપ વર્ષ છે એની સ્પષ્ટતા કરી દીધી છે તમને, અને ફેબ્રુઆરી મહિનો આપ્યો જ નહીં. સમજ્યા? તો હવે આમાં તો સામાન્ય વર્ષ હોય, એક લીપ વર્ષ હોય, શું ફરક પડે કંઈ? એટલે આવું બી ધ્યાન રાખવાનું. ભાઈ આપણે કેવું લીપ વર્ષ વાંચે ને એટલે સીધો કે ફેબ્રુઆરીમાં, પણ ફેબ્રુઆરી આવતું જ નહીં. ડન. ચલો કરો. 15 ઓગસ્ટ, ઓગસ્ટના 16, 16 એટલે કે શેષ 2. સપ્ટેમ્બર 2, 2 ને 2 4, ઓક્ટોબર 3, 0 થઈ ગયું. નવેમ્બર 2, ડિસેમ્બરના કેટલા દિવસ? 19, 19 દિવસ એટલે શેષ કેટલી? 5. 2 બચી હતી અને 5 એડ થઈ, 7 થઈ ગઈ. 0 આવી ગયા પાછા. 0 ઉપર આ એટલે વાર બદલાશે નહીં. મંગળવાર છે તો મંગળવારનો મંગળવાર. ડન. ચલો જોઈ લઈએ ખાલી ફરી. 16 દિવસ ઓગસ્ટના, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બરના 19. શેષ 2, શેષ 2, શેષ 3, શેષ 2, શેષ 5. તો કે 5 ને 2 7 સીધું કપાઈ ગયું. 4 ને 3 7 કપાઈ ગયું. કંઈ બચ્યું નહીં. કંઈ ના બચે તો મંગળવાર. ચલો હવે કેલેન્ડર ક્યાં રિપીટ થાય? ડન. જોઈ લઈએ. વર્ષ જો લીપ વર્ષ હોય તો 28 વર્ષે જ રિપીટ થાય. કેમ? કેમ કે ફરી પાછું રિપીટ ક્યારે થવું પડે? લીપ વર્ષે જ થવું પડે. ડન. ફરી એનો એ વાર ક્યારે આવવો જોઈએ? લીપ વર્ષે જ આવવો જોઈએ. તો 28 વર્ષે જે પોસિબિલિટી બને, એના વગર ના બને. જો કેલેન્ડર લીપ વર્ષનું હોય તો તમારે શું કરવાનું? 28 ઉમેરવાના. પરીક્ષામાં એવું પૂછાય કે 2004નું કેલેન્ડર ફરી ક્યારે વાપરવામાં લઈ શકાય? તો +28. 2004નું કેલેન્ડર પહેલાં ક્યારે આવ્યું હશે? તો -28. ડન. પ્લસ ઓર માઇનસ બંનેમાં શું કરવાનું? 28 જ કરવાનું. ડન છે. લીપ વર્ષ હોય તો માનો કે હવે શેષ 1 વધે છે. શેષ કેટલી બચી? 1. શેષ 1 બચી અને આગળ જવું છે એમ પૂછે કે હવે પછી ક્યારે આવશે? તો કેટલા ઉમેરશું? 6. શેષ 2 બચે તો 11. શેષ 3 બચે તો 11. ડન. પણ ક્યારે આગળ જવું હોય તો
પાછળ જવું હોય તો કે ઊંધું લખી નાખો. 6 11 11 હતું તો 11 11 6. ઇટ મીન્સ કે શેષ 2 બચે તો કંઈ ફરક નહીં પડતો. લીપ વર્ષ જેવું યાદ રહી જાય કે જેમ લીપ વર્ષમાં કરતા હતા એવું કરવાનું. 28 ઉમેરતા હતા, 28 બાદ કરતા હતા. તો અહીંયા શેષ 2 બચે તો સેમ જ વસ્તુ કરવાની. 11 ઉમેરવાના કાં તો 11 બાદ કરવાના. પણ જો શેષ 1 બચી છે તો આગળ જવું છે તો 6 જ ઉમેરો, પાછળનું છે તો 11 ઉમેરો. શેષ 3 બચી તો આગળ જવું છે 11 ઉમેરો, પાછળ જવું છે 6 જ બાદ કરો. ડન છે? યાદ રહેશે આ વસ્તુ? આગળ આ જ ક્વેશ્ચન જોઈશું. યાદ રહેશે ને આટલો કોઠો? શ્યોર? ભૂલી નહીં જવાય ને? ચલો, 2001નું વર્ષ ફરી ક્યારે રિપીટ થશે? કેલેન્ડર ક્યારે રિપીટ થાય 2001નું? બોલો. 2001 ભાગો 4 વડે છેલ્લા 2 આંકડા, શેષ કેટલી બચે? 1 જ. શેષ 1 બચી તો આપણે શું કરીશું? આગળ જવું છે. ક્યારે રિપીટ થશે એટલે આગળ જવાનું. તો પ્લસ કેટલા કરીશું? 6. બરાબર. ચલો 6 એડ કરી દઈએ. ચલો 2001માં 6 ઉમેરો તો 2007. 2001નું કેલેન્ડર ફરી ક્યારે કામમાં લાગે? 2007માં. 2010નું કેલેન્ડર આપણે પહેલાં લખ્યું છે 2010 તો શેષ કેટલી બચી? 2. આપણે કીધું હતું 2 શેષ બચે તો આગળ હોય પાછળ હોય 11 જ આવે. તો આગળ કીધું એટલે 11 માઇનસ કરવાના. 11 બાદ કરીએ તો 2010 માઇનસ 11 1999. ચલો 2012ના રોજ કેલેન્ડર કયા વર્ષનું કેલેન્ડર 2012ના કેલેન્ડર જેવું સમાન છે? આગળ કાં તો પાછળ જે કરવું હોય કરી શકાય. કયું છે? 12 લીપ વર્ષ છે તો કે હા, તો કે 28 ઉમેરો, 28 બાદ કરો. ઓપ્શન્સમાં જે હોય જવાબ લખીએ. 2012 28 ઉમેરીએ તો 40, 28 બાદ કરીએ તો 28 બાદ કરો તો 30 બાદ કરી દેવાય. 30 બાદ કરીને 2 ઉમેરી દેવાય. ખરો? ચલો હવે તો જલ્દી કરો. હવે તો કહી દીધું 30 બાદ કરીને કરવાનું. 30 બાદ કરો. 12માંથી 10 જાય 2, 2માંથી 10 જાય 92, 92માંથી 10 જાય 82, 82માં 2 ઉમેરવાના 84. ક્લિયર? ચલો એટલે રિપીટેશન આવડશે ને? ક્વેશ્ચનની મેથડ બદલાઈ ગઈ. રિપીટેશન આવડશે કે હજી 1 2 કરવા છે? કરી લઈએ 1 2. પાછું નહીં આવડે ક્યાં જઈશું? બરાબર. ચલો 2060 લીપ વર્ષ છે. આગળવાળું જોઈએ છે, સ્પષ્ટતા કરું. આગળનું જ શોધવાનું છે. 2060 સામાન્ય લીપ વર્ષ છે. 28 ઉમેરી દેવાના પ્રેમથી, કંઈ કરવાનું જ નહીં. 2060 પ્લસ 28 2088. ચલો 2072 લીપ વર્ષ આવી ગયું. આમાં બી 28 જ ઉમેરશું. કેટલા આવશે? 0 કે 1? શેષ આવી ને 8 ને 2 10, 10 ની શેષ 9 ને 1 10 ની શૂન્ય વધી 1 2100. ડન. ચલો બીજું હજી 1 વર્ષ જોઈએ. 2047 લીપ વર્ષ છે તો કે ના, સામાન્ય એકી સંખ્યા આવી ગઈ. સામાન્ય વર્ષ થઈ ગયું. સામાન્ય વર્ષ છે પણ શેષ કેટલી? 3. શેષ 3 હોય તો કેટલા ઉમેરવાના? 11. તો આમાં 11 ઉમેરશું. 47 પ્લસ 11 58. 2058માં રિપીટ થાય. ડન. હવે પાછળવાળું જોઈએ, બાદ બાકી કરીએ. ચલો 2043 શેષ કેટલી બચશે? 3.
3 શેષ બચે તો માઇનસ કેટલા કરવાના? 6. 2043માંથી 6 માઇનસ કરવાના. 2037. બીજું જોઈએ 2027. શેષ કેટલી આવે? 3. શેષ 3 જ આવે ને, તો એ જ થાય સેમ ટુ સેમ જ. 27 માઇનસ 6 21. ક્લિયર? આવડશે? ચલો. એક છોકરી 6 સપ્ટેમ્બર 1970ના દિવસે રવિવારે જન્મી હતી, તો તેનો જન્મદિવસ ફરીથી રવિવારે કયા વર્ષમાં આવશે? થયું તો એનું એ જ ને, કેલેન્ડરે રિપીટ કરવાનું ને, કેમ કે જન્મદિવસ તો 6 સપ્ટેમ્બર જ ઉજવશે, તો આપણને અલ્ટિમેટલી તો એ જ પૂછી લીધું ને કે 1970નું કેલેન્ડર ફરી ક્યારે રિપીટ થાય. તો 1970 શેષ કેટલી બચે? બોલો, શેષ કેટલી બચશે? 1970માં 3 શેષ, બેકી સંખ્યા છે તો 3 શેષ તો પોસિબલ જ નહીં. 70/4, 4 એકા 4, 30, 7 ચોક 28, 2 શેષ 2. આગળ જવું છે, 11 ઉમેર દઈશું. 1970માં 11 ઉમેર દઈએ તો 1981. તો હવે ફરી ક્યારે રવિવારે જન્મદિવસ ઉજવશે? 1981માં રવિવારે જન્મદિવસ ઉજવશે. 15 ઓગસ્ટ 1947 ડાયરેક્ટ જ. હવે સીધું શોધવું છે, બરાબર. આપણે આ તારીખ કેમ રાખીએ પહેલાં? કેમ કે આપણને આવડે છે, તો આપણને ખબર પડે કે આપણે જે ગણીએ છીએ સાચું ગણીએ છીએ ખોટું ગણીએ છીએ, બરાબર. ચલો, આ આપણને બધાને ખબર છે કે આનો વાર કયો હોય? શુક્રવાર. તો હવે આપણે મેથડ જોઈએ કે વાર ડાયરેક્ટ કેવી રીતે શોધાય. ડન. ચલો, તો આપણે પેલું કોડિંગવાળું મજૂરી સૂત્ર કોડિંગ આવું બધું આપણને નહીં ફાવતું, બરાબર. આપણે શું સીધું સિમ્પલ યાદ રાખેલી. ચલો, 2000 હોય તો કયો વાર લઈશું? રવિવાર. 1900 હોય તો સોમવાર. 1800 હોય તો બુધવાર. ડન. 1700 હોય તો સોમવાર. ડન. આગળ વધવાનું હતું ને, આપણે ભૂલ કરીને શુક્રવાર. હા, શુક્રવાર. ચલો, ડન છે. 2000 આટલું તો પૂછતા જ નહીં ક્યારેય. પૂછે તો ક્યાં પૂછે? અહીંયા જ પૂછે. આવડે રવિવારના સોમવાર યાદ રાખી મૂકવાનું. ડન. પાછળનું યાદ રાખવાની જરૂર નહીં. હા, આ શું કર્યું છે? રવિવાર ક્યાંથી આવ્યો? સોમવાર ક્યાંથી આવ્યો? તો કે આ 31 ડિસેમ્બર 2000નો વાર રવિવાર છે. ડન. 1900 એટલે તો કે 31 ડિસેમ્બર 1900નો વાર સોમવાર છે. આપણે સીધો એક દિવસ પકડી લીધો, સદીનો છેલ્લો દિવસ પકડી લીધો, ત્યાંથી આગળ ગણશું. કોડ યાદ રાખવા નહીં. ચલો, તો ગણીએ. 1947 15 ઓગસ્ટ 1947 આવ્યું. ગણીશું ક્યાંથી? 1900થી. એટલે કે 31 ડિસેમ્બર 1900 સોમવાર છે, તો હવે શું થશે? 1 જાન્યુઆરી 1901 કયો વાર આવી જશે? મંગળવાર. એટલે આપણે ત્યાંથી ગણીએ છીએ એમ. તો 1947 સુધી જવું છે, તો પહેલાં તો હું શું કરીશ? લીપ વર્ષની સંખ્યા ગણીશ. 47 વર્ષ છે, દર વર્ષે એક દિવસ પ્લસ થાય, તો પહેલાં તો 47 વર્ષ પ્લસ થઈ જશે. ના થાય ને, 47મું વર્ષ ચાલુ છે. ડન. પ્લસ કેટલા થયા હશે? 46. તો કે પહેલાં 46 મૂકી દેવાના. થઈ ગયું. હવે કે લીપ વર્ષ કેટલા આવ્યા છે? કેમ કે જેટલા લીપ વર્ષ આવ્યા છે એકની જગ્યાએ 2 દિવસ થયા છે, તો એ તો ના ગણે ને. તો લીપ વર્ષ ગણી લઈએ એટલે એક્સ્ટ્રા દિવસ મળી જાય. ચલો, 47 સુધીમાં લીપ વર્ષ કેટલા? આપણે ચાલુ ક્યાંથી કરવાનું? 1થી જ. 1901થી ચાલુ કરવાનું. 1901થી ચાલુ કરીએ તો 47 સુધીમાં લીપ વર્ષ કેટલા આવે? ના ખબર પડે તો શું કરી દેવાનું? 47/4. સીધું સિમ્પલ. 47/4. 4 એકા 4, 7, 4 એકા 4. શેષથી આપણને કંઈ કામ નહીં. આપણે તો જવાબ શેનથી જોઈએ? ભાગફળથી. લીપ વર્ષ કેટલા આવ્યા? 11 ઉમેરી દીધા. ડન. હું ક્યાં પહોંચી ગયો?
1 જાન્યુઆરી 1947. મારે જવાનું ક્યાં? 15 ઓગસ્ટ સુધી. ડન. તો જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના લીપ વર્ષ નહીં સામાન્ય છે 0, માર્ચના 3, 3 ને 3 6, એપ્રિલના 2, 8 થયા, 7 બાદ કરી દો 1 જ આવી ગયું. મેમાં 3, 1 ને 3 4, જૂન સોરી મે પછી મે પછી જૂન, મેમાં જતા ને જૂનમાં 2, 4 ને 2 6, જુલાઈ 3, 2 7 કાઢી નાખીએ એટલે સીધું 2 થઈ ગયું પાછું. ઓગસ્ટ 15 એટલે 1 2 હતા, 1 ઉમેર્યો 3, સીધા 3 મૂકી દઉં. આટલા દિવસ ઉમેરવાના. 6 ને 1 7, 7 ને 3 10 ની 0 વધી 1, 5 ને 1 6, 60 દિવસ ઉમેરવાના થાય. 60 ભાગ્યા 7 કરું એટલે કેટલા થાય? 7 × 56, શેષ કેટલી બચી? 4. તો મારે કેટલા દિવસ ઉમેરવાના? 4 દિવસ. કયો વાર છે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર. આવી ગયો જવાબ? તો કે આપણે સાચું ગણીએ. બરાબર. હા, શુક્રવાર આવી ગયો તો આપણે સાચા. ડન. યાદ રહેશે? હાલ આ પહેલાં ખબર પડી ને શું કરવાનું? ટોટલ વર્ષ હોય જેટલા પૂરા થયા હોય, યાદ શું રાખશું? જેટલા વર્ષ પૂરા થઈ ગયા છે ને એટલા લખશું. 46 પૂરા થઈ ગયા હતા, 46 લખ્યા. વર્ષ જે ડેટ આપી છે એમાં કેટલા લીપ વર્ષ આવી ગયા, ડેટમાં કેટલા લીપ વર્ષ એ જોવાના. કેમ કે આની અંદર ઓગસ્ટ આપ્યું છે તો માનો કે એ વર્ષનું ફેબ્રુઆરી આવ્યું ગણવાનું પછી. ડન. તો એ પ્રમાણે એના ટોટલ લીપ વર્ષ લખી દઈશું. ઓકે. પછી જાન્યુઆરીથી દિવસ ગણ લઈશું. ઓકે છે? જાન્યુઆરીથી દિવસ બધા લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ આપણે આ રીતે મોઢે ગણી કરતા જઈએ. 7 7 7 ફટાફટ આન્સર આવતો જાય. ડન છે? ઓકે. ચલો આગળનો દાખલો જોઈએ. હવે 24 જાન્યુઆરી 1996. હવે શું કરીશું? 96 વર્ષ થયા, કેટલા મૂકશું? 95. પૂરા કેટલા થયા? 95 પૂરા થઈ ગયા. લીપ વર્ષ કેટલા આવ્યા? કેટલા લીપ વર્ષ આવી ગયા? 40 ને 40 80, 20. 20 પછી કેટલા આવ્યા? કે 84, 88, 92, 3, 96 પણ ફેબ્રુઆરી નથી આવ્યો તો 3 જ. તો ટોટલ કેટલા લીપ વર્ષ આવ્યા? 23 લીપ વર્ષ આવ્યા. જાન્યુઆરીના 24 દિવસ બેઠા મૂકવાના, કંઈ જ નહીં કરવાનું એમાં તો કે 24. સરવાળો કરી દઈએ. 5 ને 3 8, 8 ને 4 12, વધી 1, 10 ને 4 14, 142, 7 દુ 14, શેષ કેટલી બચી? 2 શેષ બચી. તો 2 દિવસ ઉમેરશું. શેમાં? 1900માં. 1900માં કયો વાર યાદ રાખે? તો સોમવાર. સોમવારમાં 2 દિવસ ઉમેરો તો કયો વાર આવે? બુધવાર. હા, ક્યાંય કોઈ કોડ યાદ રાખવાની મગજમારી ખરા? કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર છે? ખોટું શું કામ મગજ ખરાબ કરવાનું? ડાયરેક્ટ કરવાનું. હા, પણ સદીનો વાર યાદ રાખવાનો, છેલ્લો દિવસ યાદ રાખી લો તો કામ થાય. બરાબર. 30 ઓગસ્ટ 2024. 30 ઓગસ્ટ 2024 એ કયો વાર હોય? બોલો. 30 ઓગસ્ટ 2024. ચલો હવે 24માં કેટલા વર્ષ પૂરા થયા? 23. લીપ વર્ષ કેટલા આવ્યા? ગણવાના ઇન્ક્લુડિંગ, કેમ કે ફેબ્રુઆરી ગયું એટલે આ ગણવું પડશે. હવે પહેલાં ફેબ્રુઆરી નહોતું ગયું એટલે નહોતું ગણ્યું, આમાં ફેબ્રુઆરી જતું રહ્યું તો લીપ વર્ષ ગણવાનું. ડન. કેટલા થાય? 6 લીપ વર્ષ. હવે ઓગસ્ટ સુધીના દિવસ ગણો. તો કે હવે આ તો 30 તારીખ છેક આપી દીધી છે તો ડાયરેક્ટ ગણી લઈએ ફટાફટ. જાન્યુઆરીના 3, ફેબ્રુઆરી લીપ વર્ષ હતું પણ ગણાઈ ગયું, લીપ વર્ષ હતું પણ ગણાઈ ગયું તો 0 જ મૂકવાના. આ યાદ રાખજો પાછા.
ગણાઈ ગયું છે તો 0 મૂકવાના, પાછું એવું આમાં 1 ના મૂકતા તો 2 વખત ગણી જશે, બરાબર. તો 0, પછી માર્ચના 3, 3 ના 3 6, એપ્રિલના 2, 6 ને 2 8, 7 જતા રહ્યા, 1 બચ્યો, મેના 3 4, જૂન 2 3 4 ને 2 6, જુલાઈ 3, 6 ને 3 9, 7 જતા રહ્યા, 2 બચ્યા, ઓગસ્ટના 31 હોય તો કેટલા આવે? 3 આવે, પણ 30 જ કીધા છે તો 2 દિવસ ઉમેરી દઈશું, 2 શેષ બચી હતી, 2 ઉમેરી, ટોટલ કેટલી બચી? 4. તો હવે 4 ઉમેરવાના, 4 4 10 ને 3 13, 13 નો તગડો વધી 1 33, 7 ચોક 28, 5 બચ્યા, શેષ કેટલી વધી છે? 5. હવે કે 2000ની સદીમાં આપણે કયો વાર યાદ રાખવાનો કીધો હતો? રવિવાર. તો રવિવારમાં 5 દિવસ ઉમેરવાના, 2 દિવસ પાછળ જતા રહીએ ઉમેર્યા કરતા. શનિવાર નહીં ના શુક્રવાર. ડન છે? સમજાય છે? આવડી જશે? શ્યોર? ચલો થોડી પ્રેક્ટિસ કરીએ એટલે આવડશે. હા તો બદલાઈ ગયું. ચલો પ્રેક્ટિસ કરીએ આપણે થોડી. ચલો આપણે બધાના લઈ લઈએ. બોલો પ્રદ્યુમનભાઈ ડેટ, મતલબ કોઈ બી એની. 27 ઓકે, 27 સપ્ટેમ્બર 2000. ઇમ્પોર્ટન્ટ હો, 2000 આલ્યું છે, જોઈન કરજો. હા 1900 વાળો કોડ લગાવવાનું થશે અહીંયા, બરાબર. કેવી રીતે કરી શકો બીજું? હવે કંઈ કરવાનું જ નહીં ને, દિવસ ગણી લો. તમને 31 ડિસેમ્બર 2000 હમણાં જ કીધું મેં. 31 ડિસેમ્બર 2000 કયો વાર છે? રવિવાર. આ તો તમે યાદ જ રાખ્યો છે ને. તો સપ્ટેમ્બરથી કેટલા દિવસ આગળ જઈ ગણી લો, સીધો જવાબ મળી જાય ને. આખું સદી ઓળંગીને આવું કે ભાઈ કેટલા વર્ષ પૂરા થાય કે 99, કેટલા લીપ વર્ષ આવ્યા તો કે 24. આટલું બધું કરવું એના કરતાં બેટર રહે સીધે સીધું પૂરું થઈ જાય. ચલો બે રીતે કરીએ. ચલો આપણે રેગ્યુલર કર્યું, હાલ એ મેથડ યાદ રાખવા માટે કરીએ. કેટલા વર્ષ પૂરા થયા? 99. લીપ વર્ષ કેટલા આવ્યા? 25 પૂરા. ફેબ્રુઆરી ગણી લઈએ, 25 પૂરા આવી ગયા. હવે કેટલા દિવસ? તો કે જ ફરી જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 0, માર્ચના 3, એપ્રિલના 2, 1, મેમાં 3, 4, જૂનમાં 2, 6, જુલાઈના 3, 9 એટલે કે 2, ઓગસ્ટના 3, 2 ને 3 5, સપ્ટેમ્બરમાં 27, 5 ને 1 6, 5 ને 6 11, 11 ભાગ્યા 7 કરો એટલે શેષ કેટલી આવે? 4. 4 ઉમેરવાના, 24 ને 4 28, 128. 128માં 4 વડે ભાગીએ તો 0. જે વાર હોય એનો એ જ વાર આવે. કયો વાર આવશે? સોમવારનો. સોમવાર. ડન. હવે મેં કીધું એ વાળું મેથડ જોઈએ, પાછળ જઈએ, દિવસ ગણી લઈએ. ચલો ઓકે 25. હા તો 1900થી જ ના, 99 વર્ષ ના ગણ્યા આપણે. હા 1900થી જ ગણાશે, કેમ કે 2000માં તો આપણે 31 ડિસેમ્બર 2000નો વાર ગણેલો છે ને, તો 2001થી કામમાં લાગશે. ડન. 25 વર્ષ થઈ ગયા ને પૂરેપૂરા ગણો. 1 થી 40માં 10, 41 થી 80માં 10, 10 ને 10 20, પછી 84, 88, 92, 96 ને 2000 બી ગયું, 2000 5. હા 100 વર્ષ થયા ને. 100 વર્ષમાં 25 લીપ વર્ષ આવી ગયા, 25. ડન છે. ચલો
હવે આપણે ફરી પાછું અહીંયા આપણે પેલી રેગ્યુલર મેથડથી ગણીએ, મેં જે કીધું એ બાદબાકીવાળી. હવે મને શોધવાનું છે 27 સપ્ટેમ્બર 2000. ખબર શું છે? તો કે 31 ડિસેમ્બર 2000 રવિવાર. આ મને ખબર છે. તો 27 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આવવાનું. ચલો 31 ડિસેમ્બર, 31 ડિસેમ્બરના પૂરેપૂરા દિવસ 3. નવેમ્બર પૂરેપૂરું આવી ગયો 2. ઓક્ટોબર પૂરેપૂરું આવી ગયો 3. સપ્ટેમ્બરમાં કેટલા દિવસ આવ્યા? 28, 29 ને 30. 3 જ 3. ડન. 3 ને 3 6 ને 3 9 ને 2 11. કેટલા ઉમેરશું? 11 થયા ને. શેષ કેટલી બચી? 4. શેષ બચી 4. કેટલા બાદ કરવા પડે? બાદ કરવાના, કેમ કે પાછળ જવાનું. તો 4 બાદ કરો. શનિવાર, શુક્રવાર, ગુરુવાર, બુધવાર. આવી ગયો? કોઈ બી રીતે કરો તમે, આન્સરમાં કંઈ ફરક પડશે નહીં. ડન. તમને જે રીતે ઇઝી પડે. આ થોડી ઇઝી હતી પહેલાં કરતાં. બધું ગણવું પડ્યું, 99, 25 બધું કરવું પડે. એના કરતાં આ ઇઝી થઈ જાય, ફટાફટ ગણી જાય. તો આ મેથડ વાપરી શકાય. ચલો હા બોલો જયમીનભાઈ. ડેટ હા એની કઈ? 28 માર્ચ 2014. ચલો કરો. 2014 કેટલા વર્ષ પૂરા થયા? 13. કેટલા લીપ વર્ષ આવ્યા? 3. 2004, 2008, 2012. 3 જ લીપ વર્ષ આવ્યા. હવે તો ડાયરેક્ટ દિવસ ઉપર આવી જવાનું. 28 માર્ચ સુધી જવાનું. જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 0, માર્ચના 28, 7 ચોક 28, 0, 13 ને 6, 13 ને 6 19, 19 ભાગ્યા 7, 7 દુ 14. શેષ કેટલી બચી? 5. તો 5 શું કરવાના? ઉમેરવાના. 2000ની સાલ રવિવાર હતો. રવિવારથી 5 દિવસ ઉમેરીશું. ડન. શુક્રવાર ક્લિયર છે? આમાં કંઈ પ્રોબ્લેમ નહીં ને? આવડશે? કોઈ પણ દિવસ આપેલો હશે? શ્યોર? જેટલી આગળ પહેલાંમાં લખી હતી ને એટલી બધી આવી ગઈ. પેલું એક આખું સ્લાઇડ મૂકી હતી આપણે, કેટલા પ્રશ્નો પૂછાય, બધા પ્રકાર આવી ગયા, કોઈ પ્રકાર બાકી રહ્યો નહીં. બરાબર. ચલો હવે કીધું તો આપણે પંચાંગમાં તો ખાલી મહિના જ પૂછે, તો મહિના યાદ રાખવા પડે. ગુજરાતી મહિના ચાલુ ક્યાંથી થાય? કારતકથી. ચલો હું તમને બતાવું. હવે આમાં થોડુંક યાદ રાખવા જેવું છે. ગુજરાતી માસ કારતકથી સ્ટાર્ટ થાય. કારતક પછી માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ચલો આ 12 મહિના આવા આપણા ગુજરાતી. ડન છે? ઓકે. આ જે મહિના લખ્યા એ આપણે લખ્યા વિક્રમ સંવત પ્રમાણે. કઈ સંવત પ્રમાણે લખ્યા? વિક્રમ સંવત પ્રમાણે. આપણે કઈ સંવત અપનાવેલી છે? શક સંવત. તો કે શક સંવતનો પ્રથમ મહિનો કયો? શક સંવત કયા મહિનાથી ચાલુ થાય? ચૈત્ર મહિનાથી ચાલુ થાય. એટલે પહેલો મહિનો થઈ જાય ચૈત્ર, અને છેલ્લો 12મો મહિનો કયો થાય? ફાગણ. ડન. 2 વસ્તુ યાદ રહેશે. ચલો આપણે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ કયું ચાલે છે? શક સંવત. તો શક સંવત મુજબ પહેલો મહિનો કયો હોય? ચૈત્ર. પણ વિક્રમ સંવત કહે તો વિક્રમ સંવત પ્રમાણે પહેલો મહિનો કયો આવે? કારતક. ડન છે? યાદ રહેશે આટલું? તો ક્વેશ્ચન્સ જોઈએ. ભારતના રાષ્ટ્રીય પંચાંગ આવ્યું શક સંવત. શક સંવત મુજબ ત્રીજો, 5મો અને 7મો મહિનો કયો? પહેલો કયો? ચૈત્ર, વૈશાખ અને જેઠ. પહેલો કયો આવે? જેઠ.
જેઠ ક્યાં દેખાય છે પહેલાં? પતી ગયું. લે યાર પેલું હા તો દેરાળી જેટાળી માં ગયા. ચલો મહિનાવાળું જેઠ ભાઈ, બરાબર, ઘરવાળાના મોટા ભાઈ વાળું જેઠ નહીં. ચલો ડન. 5મો જોવાની જરૂર નહીં, 7મો જોવાની જરૂર નહીં. આવ્યું વિક્રમ સંવંત? વિક્રમ સંવંત પ્રમાણે 6ઠ્ઠો મહિનો કયો? ચૈત્ર. ચૈત્ર ક્યાં આપ્યું છે? સીધું મળી જાય. હા ભાઈ, એક કરતાં વધારેમાં આપ્યું તો ગણવાનું હો પછી. ચલો, જાન્યુઆરી માસનો પ્રથમ દિવસ બુધવાર છે. જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ એટલે કે 1 જાન્યુઆરી. 1 જાન્યુઆરી કયો વાર છે? બુધવાર. તો માસમાં શનિવાર કઈ કઈ તારીખે આવશે? હા, તો જાન્યુઆરી મહિનામાં શનિવાર કયા કયા વારે આવે? તો પહેલાં તો પહેલી તારીખે કયો વાર છે? બુધવાર. તો પહેલો શનિવાર શોધી લઈએ. ગુરુ, શુક્ર, શનિ, 4 તારીખ. 4 તારીખે પહેલો શનિવાર આવે. બધામાં 4 4 2 જ છે. હવે 4 તારીખ આવી ગયા પછી તો ખબર જ છે ને, 7 7 ઉમેરતા જવાનું. 4 ને 7 11, 11 ને 7 18, 18 ને 7 25. બહુ ઇઝી, કંઈ નહીં. 7 7 નો ઘડ્યો. હા હા, હવે મજા આવશે, હવે મજા આવશે. ચલો હવે કરો. જો આવતીકાલ પછીના દિવસે મંગળવાર હોય તો ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હોય? વાહ ભાઈ, મનમાં કરો, બીજાને ગણવા દો. અને તમે એસી ચાલુ કરો જ્યાંથી હોય ત્યાંથી. ચલો, કયો વાર આવશે? ડન. જોઈએ સવાલ. જો આવતીકાલ પછીના દિવસે, આજે આવતીકાલે એના પછીના દિવસે કયો વાર છે? મંગળવાર. ઓકે, અહીંયા મંગળવાર છે. તો આજે કયો વાર હોય? સોમવાર, રવિવાર. આજે કયો વાર થશે? રવિવાર થશે. હવે શું પૂછે છે? તો ગઈકાલ પહેલાંના દિવસે, ગઈકાલે કયો હોય? શનિવાર. એની પહેલાંના દિવસે કયો વાર આવે? શુક્રવાર આવે. તો કોન્ફિડન્સ, કોન્ફિડન્સ. ડન થઈ ગયું. ચલો નેક્સ્ટ જોઈએ. જો ગઈકાલના 3 દિવસ પહેલાં બુધવાર હોય તો આવતીકાલના 2 દિવસ પછી કયો દિવસ આવે? આમાં પેલું ગઈકાલને એ બધું ના કરતા દિવસ ગણી લો તો બી ઇઝી થઈ જાય. દિવસ ગણી લો સીધે સીધા. ચલો જોઈએ. જો ગઈકાલના 3 દિવસ પહેલાં બુધવાર હોય, 3 દિવસ પહેલાં બુધવાર હતો, અમારે એના પછી ગણવું છે, તો 3 દિવસ બાકી રહી ગયા. એ 3 દિવસ ગઈકાલ એટલે ગઈકાલનો દિવસ પોતે 4 દિવસ. આજે 5મો દિવસ. ચલો હું આજનો દિવસ શોધી લો પહેલાં. બુધવારમાં 5 ઉમેરું તો સોમવાર. આજે કયો વાર હશે? સોમવાર હશે. સીધું થઈ ગયું કે પહેલાં તો બુધવાર હતો, પછી 3 દિવસ કીધા હતા તો કે +3 અને ગઈકાલનો 1 દિવસ એટલે 4. 4 દિવસ આપણે પકડ્યા. એમાં પાછો આજનો દિવસ એડ કરાવડાયો +1 5. બુધવારમાં 5 દિવસ ઉમેર્યા તો કયો વાર આવશે? સોમવાર. તો મને આજે કયો વાર મળે છે? સોમવાર. હવે મારે શું કરવાનું છે? તો કે આવતીકાલના 2 દિવસ પછી, આવતીકાલ એના પછી 2 દિવસ એટલે આવતીકાલનો 1 + 2 એના પછી એટલે +1. 2 ને 1 3 ને 1 4. ઓકે 4 ઉમેરો. મંગળવાર, બુધવાર, ગુરુવારના શુક્રવાર. ડન.
આમ જ પબ્લિકને લોચા પડે છે. આગળનું તો બધું આવડી જાય છે. બરાબર, આગળનું તો આવડી જાય છે, આ જ નહીં આવડતું. તો આને ધ્યાન રાખજો ખાસ, અંડર એસ્ટિમેટ ના કરતા. 1.25 હવે તો 33. ચલો ઇઝી ક્વેશ્ચન છે આ, ખાલી તમને હેરાન કરે છે. તમારે જ શોધવાનું છે કે ક્યાં હેરાન થાવ છો એ ભાગ કાઢી નાખો. બોલો 25 ભાગ્યા 7 શેષ કેટલી વચ્ચે 4. કયો વાર આપેલો હતો? રવિવાર. રવિવારમાં 4 દિવસ ઉમેરી દેવાના, સોમ મંગળ બુધ અને ગુરુ. કેમ કે 25મો દિવસ કીધો છે, એવું કીધું કે પછી તો પાછો એક ઉમેરત, પણ 25મો દિવસ પૂછ્યો છે તો ગુરુવાર. હવે આમાં આનું કંઈ કામ હતું? બરાબર, પરીક્ષામાં બી આવું થશે. ઘણી વખત એવી માહિતી આપવામાં આવી હશે કે જે તમારા કંઈ કામની જ નહીં હોય, પછી આપણે શું કરશું? એ માહિતી લઈને બેસી રહીશું કે આ તો ક્યાંય આવતું જ નહીં. પણ એની કંઈ જરૂર નહીં, જવાબ તો આવે છે ને. ડન. ખબર હોય છે ને પ્રજાસત્તાક દિવસ એટલે કયો, સ્વતંત્રતા દિવસ એટલે કયો છે ને? જો પેલામાં રેગ્યુલરમાં બી મેથ્સ રિઝનિંગ પૂછે છે, જીઓગ્રાફીમાં આ રિઝનિંગની અંદર હિસ્ટ્રી પૂછે છે. બધું આવડવું જોઈએ, કંઈ છોડવાનું નહીં. કરો જલ્દી, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? એટલે 26 આવી ગયું. બચ્યા કેટલા? 27, 28, 29, 30, 31. 5 જ દિવસ બચ્યા. 5. ફેબ્રુઆરી લીપ વર્ષ કહી દીધું છે 1. માર્ચમાં 3. એપ્રિલ, જૂન, મે 3 અને જૂન 2. જુલાઈ 3. ઓગસ્ટ તો આપણે આવી ગયું 15. 15 એટલે 1. હવે 7 7 ઉડાડી દઈએ તો કે 5 ને 2 7. 3 3 1 7. હવે 6 બચ્યા. 3 અને 4 ને 2 6. તો પ્લસ કેટલા થશે? પ્લસ 6. ઇટ મીન્સ કે -1. મંગળવાર હતો, એક દિવસ પાછળ જતા રહીએ. કયો વાર આવે? સોમવાર આવે. ડન. 26 જાન્યુઆરીએ મંગળવાર હોય લીપ વર્ષમાં, તો 15 ઓગસ્ટથી કયો વાર આવે? સોમવાર. ડન. યાદ રહે. દીપાનો જન્મ 6 ડિસેમ્બર 1989માં થયો, તો તે ક્યારે 5 વર્ષ 8 મહિના 22 દિવસની થઈ હશે? ગણો 5 વર્ષ સીધા ઉમેર દો. 5 પહેલાં તો 89 5 ઉમેરો તો કેટલા થાય? 94. પછી કે 8 મહિના, ડિસેમ્બર હતો, 8 મહિના એડ જેવા કરશો એવું વર્ષ બદલાઈ જશે. 95માં આવી ગયા. 8 મહિના કીધા છે. ડિસેમ્બરમાં હતા, જુલાઈ આવી ગયો. આવા દિવસ ઉમેરવાના 22. 6 ને 22 તારીખ 28. 3માં છે, આમાં નહીં, કેન્સલ. ડન. ડન. ઓપ્શન્સ વાળું કામમાં આવી ગયું ખરા, શીખવાડેલું. બરાબર, સાહેબ ઓપ્શન્સથી જવાબ લાવી લો બસ. મજૂરી કરવી પડી. આપણે પરીક્ષામાં જ કરવાનું, મજૂરી ના થવી જોઈએ. બસ ટાઈમ આપણો બચાવવાનો, આન્સર ટીક કરીને આવવાનો, માર્ક્સ લઈ આવવાનું. ચલો, કંઈ પ્રોબ્લેમ? તમે મને આટલો સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પ્રોબ્લેમ હોય તો કહી દેજો, નહીં તો નેક્સ્ટ ટાઈમ.